જય દ્વારકાધીશ બધાને। તો આપણે હવે જવાનું છે ટુવાટીંબા। આપણે ડાકોરથી વિયાયા અને જેથી આગળ ગલતેશ્વર મહાદેવે અને પછી આપણે જવાનું છે હવે ટુવાટીંબા, જ્યાં ગરમ પાણીના કુંડ છે અને થોડું મંદિર છે અને નાના ભીમના પગલાં પણ છે એમ કહે છે। તો ચાલો આપણે જોઈએ ગરમ પાણીના કુંડ અને ભીમના પગલાં। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટુવાટીંબા અને ત્યાં જો ભીલું મંદિર આવ્યું છે, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે। તો ચાલો પહેલાં દર્શન કરી આવી, પછી તમને ગરમ પાણીના કુંડ બતાવું। અહીંયા છે ગરમ પાણીના કુંડ અને ઠંડા પાણીના કુંડ, જેમાં અમુક કુંડમાં ઠંડા પાણી છે અને અમુક કુંડમાં ગરમ પાણી છે। તે બધા જ્યાં અલગ અલગ કુંડ છે જ્યાં ટુવાટીંબામાં આવેલા છે। તો અહીંયા છે ભીમના પગલાં, જે આપણે ટુવાટીંબામાં જ્યાં આપણે ગરમ કુંડ ઠંડા પાણીના કુંડ આવ્યા અને ત્યાં આપણે ભીમના પગલાં આવેલા છે। તો આ રીતના છે ભીમના પગલાં। ત્યારે ગરમ પાણીના કુંડ અને ઠંડા પાણીના કુંડ જોઈ લીધા છે। ટુવાટીંબા ડાકોરથી નીકળ્યા હતા, પછી ગયા હતા ગલતેશ્વર મહાદેવ અને સીધા આવી ગયા છીએ ટુવાટીંબા અને ગરમ પાણીના કુંડ અને ઠંડા પાણીના કુંડ જોઈ લીધા છે। તો આપણે ટુવાટીંબામાં દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છીએ ઓમકારેશ્વર, કે જ્યાં 12 જ્યોતિર્લિંગમાંનું એક છે। તો ત્યાં જવાનું છે અને બસમાં બેસી ગયા છીએ અને જો અમારે સોફાવાળી બસ છે, એક સોફામાં ખાલી 2 જ વ્યક્તિ। તો હવે પાછા નીકળી જાય છે ઓમકારેશ્વર। તો હવે ફરી મળીએ પાછા ઓમકારેશ્વર મંદિરે જઈને।